મિત્રો, કલિયુગના છેલ્લા સમય દરમિયાન આખરે એવું તે શું થશે કે આખી દુનિયાની જે આબાદી છે એ ખાલી 64 કરોડ વધશે. સાવધાન થઈ જાઓ, કારણ કે વર્ષ 2030થી પહેલાં ઘટવાની છે આ મોટી ઘટનાઓ. સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ પોતાની ભવિષ્ય મલિકા પુસ્તકમાં ચોંકાવનારી ભવિષ્યવાણી કરેલી છે. શું કળિયુગના અંતમાં કળિયુગનો માણસ તડપીને મરશે? શું હકીકતમાં દુનિયામાં 7 દિવસ અને 7 રાતો સુધી ડાર્કનેસ છવાઈ જશે, અંધારું છવાઈ જશે? આકાશમાં ચમકતી સૂરજ જેવી બીજી વસ્તુ કઈ હશે અને શું થશે જ્યારે આ વસ્તુ હિન્દ મહાસાગરમાં ટકરાશે? કળિયુગ અને દુનિયાના અંતને લઈને સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીની આ 6 ભવિષ્યવાણીઓ તમને વિચારવા ઉપર મજબૂર કરી દેશે. મિત્રો, તમે નાસ્ટ્રેડમસ અને બાબા વેંગા જેવા ભવિષ્ય વક્તાઓનું વર્ણન તમે ઘણીવાર સાંભળ્યું હશે. આ લોકોના નામ આપણે ઘણીવાર સાંભળી ચૂક્યા છીએ. પણ આ લોકોની ભવિષ્યવાણીઓની જે ચર્ચા છે એ ઘટના ઘટી જાય છે એના પછી થાય છે. પણ 16મી સદીમાં ઓડિશાની પાવન ધરતી ઉપર જન્મેલા સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીની ભવિષ્યવાણીઓ વિશે મિત્રો વર્ષો પહેલાં જ વાતો થાય છે. કારણ કે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીની દિવ્ય દૃષ્ટિથી નીકળેલી હરેક એક વાત આજે હકીકતનું રૂપ લઈ રહી છે. સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી દ્વારા આમ તો 318 પુસ્તકોમાં ઘણી હજારો ભવિષ્યવાણીઓ લખવામાં આવી છે. પણ આ બધી પુસ્તકોમાંથી જો સૌથી વધારે કોઈ વાત થાય છે કોઈ પુસ્તકની, તો એ પુસ્તક છે ભવિષ્ય મલિકા. અને આ જ ભવિષ્ય મલિકા પુસ્તકમાં લખેલી હમણાં સુધી ઘણી બધી ભવિષ્યવાણીઓ એકદમ 100% સાચી સાબિત થઈ ચૂકી છે. જેમ કે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી લખે છે કે ભારત દેશ ઉપર મુગલો અને યવનોનો રાજ હશે. પ્રજા ઉપર ખૂબ જ મોટા અત્યાચાર કરવામાં આવશે. પ્રજા જે છે એ મોંઘવારીથી પીડિત થશે. ભિખારીઓને પણ સજા આપવામાં આવશે અને દેવભૂમિ ઉપર પ્રચંડ રૂપથી આ લોકોનો કબજો થઈ જશે. અને આ વસ્તુ જો આપણે જોવા જઈએ તો આ ભવિષ્યવાણી એકદમ સાચી પડી છે, કારણ કે આ વસ્તુ ઇતિહાસમાં થઈ ચૂકી છે. 1526ના દરમિયાન બાબરના આવ્યાથી લઈ અને 1857 સુધી અંગ્રેજોના પગ પડ્યા સુધી ભારત દેશ ઉપર મુગલોનો શાસન હતો. અને ખાલી એટલું જ નહીં મિત્રો, પણ સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ પહેલાં જ ભવિષ્યવાણી કરી નાખી હતી કે વર્ષ 2024માં અયોધ્યા નગરીમાં ભગવાન શ્રી રામ પાછા આવશે. અને આ ઘટના બિલકુલ મિત્રો ઘટી છે. 22 જાન્યુઆરી 2024ના રોજ પૂરેપૂરી ભવ્યતા સાથે ભગવાન શ્રી રામને ફરી એકવાર અયોધ્યા મંદિરમાં બેસાડવામાં આવ્યું. અને આવી રીતે ભવિષ્ય મલિકાની અનેકો ભવિષ્યવાણી આ સમય ઉપર સાચી સાબિત થતી આવી છે. જેમ કે ઓડિશાના જગન્નાથપુરી મંદિરના ધ્વજનું સળગી જવું, મંદિરના પ્રાચીન અને પવિત્ર ઝાડનું નીચે પડી જવું, મંદિરના શિખર ઉપર મરઘટના પક્ષીનું બેસવું, મંદિરમાં લોહીના ધાગા મળવા અને પૂજારીઓની વચ્ચે મોટા વિવાદ ઉપડવા. મંદિરથી જોડાયેલી જેટલી પણ ભવિષ્યવાણીઓ સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ કરી છે એ બધી સંકેત આપે છે કે હવે કળિયુગનો અંત એકદમ નજીક છે. પણ મિત્રો, સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી દ્વારા જણાવવામાં આવેલી આ 6 ભવિષ્યવાણીઓને જાણવાથી પહેલાં જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને લાઇક અને તમારા બધા ગ્રુપોમાં શેર કરવાનું ન ભૂલતા. મિત્રો, અહીંયા જે સૌથી પહેલી ભવિષ્યવાણી કરવામાં આવી છે એ છે ત્રીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણી. ભવિષ્ય મલિકાના અનુસાર જેમ કળિયુગનો અંત નજીક આવશે તેમ દુનિયામાં તણાવ વધતો જશે. માણસ એકબીજા સાથે વેરની ભાવના રાખશે અને વધારે પૂરતા જે દેશ હશે એ પૂરી રીતે યુદ્ધના મેદાનમાં હશે. સંત અચ્યુતાનંદ મહારાજજી કહે છે કે સમુદ્રમાં પરમાણુ બોમ્બ પડશે અને આની સાથે જ મહાભારતનો અડધો બેલા મતલબ કે વધેલા યુદ્ધની શરૂઆત થઈ જશે. મતલબ કે મિત્રો, જે ત્રીજો વિશ્વયુદ્ધ છે એને ચોથો મહાયુદ્ધ પણ કહેવામાં આવે છે, કલી મહાભારત પણ કહેવામાં આવે છે. કારણ કે આ જે છે એ મહાભારતનો વધેલો કે અંતિમ યુદ્ધ હશે. આજના સમયમાં આપણે જોઈએ તો મિત્રો, દુનિયાનો હરેક દેશ યુદ્ધ ભૂમિમાં કૂદવા માટે એકદમ તૈયાર બેઠો છે. અને આ મહાયુદ્ધની નીંવ પણ પડી ગઈ છે એમ કહેવામાં આવે છે કે રશિયા અને યુક્રેનનો જે યુદ્ધ છે એ આની શરૂઆત છે. પણ જેમ કે સંત મહારાજજીએ કહ્યું હતું કે આ જે યુદ્ધ છે એ ધીરે ધીરે હવે વાયરસ અને એક બીમારીની જેમ, એક મહામારીની જેમ ફેલી રહ્યો છે. રૂસ યુક્રેન સિવાય અમેરિકા પણ પક્ષપાતના ચાલતા નથી માંગતું, આમ છતાં પણ યુદ્ધમાં ઉતરવા માટે તૈયાર છે. ઇઝરાયલ અને ફિલિપિન્સના યુદ્ધના બચાવમાં વચ્ચે લેબનોન, મિસ્ર, તુર્કી, ઈરાન આ તમામ દેશો હમણાં આ જંગનો હિસ્સો બની ચૂક્યા છે. ત્યાં ચાઇના પણ તાઇવાન સાથે ઉલઝવાની તૈયારીમાં છે. અને હમણાં કંગાલ થઈ ચૂકેલો પાકિસ્તાન પોતાના મિત્ર ચાઇનાની મદદથી
ભારતના વિરોધમાં હંમેશા ષડયંત્ર બનાવતો જ રહે છે. અને હવે જેમ જ આ બધા દેશો પોતાના અંદર લાગેલી આગને બહાર કાઢશે, આખી દુનિયા જંગનો મેદાન બની જશે. પરમાણુ ધમાકા થશે અને લોકો એકદમ કીડી માકુડાની જેમ મરતા જશે. ચારે બાજુ એકદમ હાહાકાર મચેલો હશે, જેમ કે હમણાં આજની તારીખમાં બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે. આ મહાયુદ્ધમાં કરોડો લોકો પોતાના જીવ ગુમાવી નાખશે અને વિશ્વની આખી દુનિયાની જે આબાદી છે એ માત્ર ને માત્ર 64 કરોડ વધશે. હમણાં તો જો આપણે જોઈએ તો ખાલી આપણા ભારત દેશમાં જ 141 કરોડથી વધારે આબાદી છે. બીજી ભવિષ્યવાણીની વાત કરીએ તો મિત્રો, આ ભવિષ્યવાણી અનુસાર ધરતીની ધૂરી વધી જશે. ભવિષ્ય મલિકાના અનુસાર પોતાના અંતિમ સમયમાં ધરતીની ધૂરી પૂરી રીતે બદલી જશે અને આનો સૌથી મોટો કારણ હશે વર્તમાન સમયમાં થઈ રહેલી ઘટી રહેલી મોટી પ્રાકૃતિક ઘટનાઓ. 2020ની કોવિડ મહામારીથી લઈ અને 2024માં દુબઈમાં આવેલો પૂર, 30 જુલાઈ 2024ના રોજ કેરળના વાયનાડમાં થયેલો લેન્ડસ્લાઇડ અને 20 ઓગસ્ટથી જ ત્રિપુરામાં લેન્ડસ્લાઇડ અને ભારે વરસાદના ચાલતા મચેલી તબાહી, આ બધું આપણે આજની તારીખમાં જોઈ રહ્યા છીએ. એક પછી એક ભયંકર પ્રાકૃતિક ઘટનાઓ આ દુનિયામાં ઘટી રહી છે. ક્યાંક પૂર છે તો ક્યાંક ભૂસ્ખલન છે, ક્યાંક તુફાન છે તો ક્યાંક ચક્રવાત છે. પણ મિત્રો, આ તો ખાલી અને ખાલી ટ્રેલર છે, કારણ કે આવનારા સમયમાં આ પ્રાકૃતિક આપદાઓ હજી પણ વધવાની છે. ગરમી, વરસાદ, બરફ પડવું, ગ્લેશિયરનું ઝડપથી ઓગળવું, આ બધું વધારે ઝડપથી થશે, જેના લીધે પૃથ્વીની ધૂરી જે છે એ બદલી જશે. અને એના પછી આવનારા સમયમાં પૃથ્વી જેવી રીતે આજે દેખાય છે એવી તો બિલકુલ પણ આવનારા સમયમાં નહીં દેખાય. ત્રીજી ભવિષ્યવાણીની વાત કરીએ તો મિત્રો, અવકાશમાં 2 સૂરજ નજર આવશે. મિત્રો, સૂરજ જેને જીવનદાતા કહેવામાં આવે છે, જો સૂરજ ન હોય તો લગભગ માણસનો હોવું પણ મુમકિન નથી. પણ આજે જે સૂરજ માણસને જીવનદાન આપી રહ્યો છે, જે રોશની આપી રહ્યો છે, પ્રકાશ આપી રહ્યો છે, આ જ સૂરજ કળિયુગના અંતમાં માણસો માટે ખતરનાક સાબિત થશે. હા મિત્રો, આ જ સૂરજ માણસોનો જીવ લેશે અને એક નહીં પણ 2 સૂરજ માણસોને મોતની નીંદરમાં સુવડાવી નાખશે. ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગના અંતમાં આકાશમાં એક સાથે 2 સૂરજ નજર આવશે. આ મિત્રો, સાંભળવામાં તો એકદમ અજીબ લાગી રહ્યું છે, પણ સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીના અનુસાર મિત્રો આ વસ્તુ થશે, આ ઘટના થશે. પણ મિત્રો, હકીકત તો એ છે કે આમાંથી એક તો સૂરજ હશે, પણ બીજો હશે અવકાશમાં ચમકતો એક પિંડ. પછી આ પિંડ નાનકડો ઉલ્કાપિંડ અથવા તો પછી ધૂમકેતુ પણ હોઈ શકે છે. ભવિષ્ય મલિકાના અનુસાર આ ધૂમકેતુ ધરતી ઉપર ત્યારે પડશે, ધરતી સાથે ત્યારે ટકરાશે જ્યારે ભારતમાં યુદ્ધ ચાલી રહ્યો હશે. અને આના પછી જ ધરતી ઉપર ઉલ્કાપિંડોના પડવાની ભયંકર ઘટનાઓ ઘટશે. જ્યારે આ ઉલ્કાપિંડ હિન્દ મહાસાગરમાં પડશે ત્યારે એક મોટી સુનામી આવશે, જેમાં માણસની સભ્યતા પૂરી રીતે વહી જશે. ચોથી ભવિષ્યવાણી છે કે કિસાન ખેતી કરવાનું બંધ કરી નાખશે. હા મિત્રો, તમે બિલકુલ બરોબર સાંભળ્યું છે. ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગનો અંત એવો હશે કે કિસાન જે હશે એ ખેતી કરવાનું જ બંધ કરી નાખશે. અનાજની પૂરી રીતે અછત થઈ જશે, કારણ કે તે સમયે મોસમ જે હશે એ પૂરી રીતે એકદમ અજીબ ખેલ કરશે. ક્યારેક તો અચાનકથી એકદમ સૂકો પડશે, તો ક્યારેક ખેતરોમાં એકદમ પાણી જોવા મળશે. ક્યારેક ખેતીને એકદમ તુફાન તાણીને લઈ જશે, તો ક્યારેક અવકાશમાંથી આફત વરસશે. આવી પરિસ્થિતિમાં કિસાન ખેતી નહીં કરી શકે અને અંતમાં એ કંટાળીને પછી ખેતી કરવાનું જ બંધ કરી નાખશે. આના કારણે લોકો માટે અનાજની ખૂબ જ મોટા પાયે અછત થશે અને લોકો એક દાણા માટે પણ તરસશે. અનાજના એક દાણા માટે લોકો તરસશે. માણસને ગમે એટલી કોશિશ કરશે, મુશ્કેલથી એક ટાઈમનો ભોજન પ્રાપ્ત નહીં થઈ શકે. પૈસા તો ઘણા હશે પણ અનાજ નહીં હોય, ખાવાનું નહીં હોય. પાંચમી ભવિષ્યવાણીની વાત કરીએ તો મિત્રો, 7 દિવસો સુધી ઘોર અંધકાર છવાઈ જશે. ભવિષ્ય મલિકાના અનુસાર મિત્રો, 2025થી લઈ અને 2030ના વચ્ચેના સમયગાળા દરમિયાન કંઈક એવી ઘટનાઓ ઘટશે જેના લીધે ધરતી ઉપર 7 દિવસો સુધી એકદમ અંધારું છવાઈ જશે, પૂરી રીતે અંધકાર થઈ જશે. 7 દિવસો સુધી અંધકાર જ અંધકાર જોવા મળશે. સૂરજની રોશની તો ખતમ થઈ જ જશે, સાથે સાથે વીજળી પણ લોકોનો સાથ છોડી દેશે. દૂર સુધી અંધકાર સિવાય બીજું કાંઈ પણ જોવા નહીં મળે અને આ ઘટના 2030થી પહેલાં ગમે ત્યારે ઘટી શકે છે. આ ઘટનાને ભવિષ્ય મલિકામાં બ્લેકઆઉટનું નામ આપવામાં આવ્યું છે. મતલબ કે ખાલી દુનિયા અંધકારમાં જ નહીં હોય પણ માણસની સભ્યતાને પણ મોટો ખતરો હશે. છઠ્ઠી ભવિષ્યવાણી છે કે ધરતી 3 ચરણોમાંથી પસાર થશે. ભવિષ્ય મલિકા પુરાણના અનુસાર પોતાના અંતિમ ચરણમાં ધરતી જે છે એ 3 ચરણોમાંથી પસાર થશે. જેમાં પહેલો હશે કલિયુગનો અંત. કલિયુગનો વર્ણન હિન્દુ ધર્મગ્રંથોમાં 4,32,000 વર્ષનો કહેવામાં આવ્યું છે કળિયુગને. જ્યારે અન્ય યુગ મતલબ કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, આ બધા યુગોની જે આયુ હતી 8 થી 12 લાખ વર્ષ સુધીની હતી.
કળિયુગની ઉંમર ઓછી હોવાનું સૌથી મોટું કારણ છે આ યુગમાં ફેલેલો સૌથી ભયંકર પાપ, અને એટલા માટે કલિયુગનો અંત જે છે એ સૌથી સ્પીડમાં થશે, જલ્દી થશે અને ખૂબ જ ભયંકર થશે. બીજો ચરણ છે ધરતીનો મહાવિનાશ, જેનું કારણ સૌથી મોટું કારણ હશે પ્રાકૃતિક આપદાઓ. લેન્ડસ્લાઇડ, ભૂકંપ, ચક્રવાત, ભારે વરસાદ, આંધી, તુફાન આવી પ્રાકૃતિક ઘટનાઓ ખૂબ જ વધી જશે અને આવી રીતની પ્રાકૃતિક ઘટનાઓ ધીમે ધીમે આ પૃથ્વીને અંત બાજુ ધકેલી નાખશે. ત્રીજો ચરણ છે એક નવા યુગની શરૂઆત. આપણા પુરાણોમાં પણ લખેલું છે કે જે આવ્યો છે અને જવાનું જ છે, જેના લીધે એક નવી સવાર થાય. દુનિયા ફરી એકવાર વસી શકે. કળિયુગના અંત પછી ફરી એકવાર એક નવી સવાર થશે અને એક નવા યુગની શરૂઆત થશે. નવા લોકો હશે, નવી દુનિયા હશે અને એ દુનિયા પુણ્ય સત્કર્મથી ભરાયેલી હશે. આ યુગમાં ખૂબ જ ભાઈચારો હશે, કોઈ પાપ જેવી કોઈ વસ્તુ નહીં હોય. અને આપણા હિન્દુ ધર્મગ્રંથો અનુસાર વાત કરીએ તો આ યુગને આપણે સતયુગ કહીએ છીએ, જે ફરી એકવાર આવવાનું છે. કારણ કે આપણા જે ચારો યુગ છે એ એક સાયકલમાં ચાલે છે અને પોતાનો ટાઈમ પીરિયડ પૂરો કરે છે, એના પછી ફરી એકવાર શરૂઆત થાય છે. આવી રીતે આ યુગ ફરી એકવાર રિપીટ થાય છે અને એટલા માટે કળિયુગ પછી ફરી એકવાર સતયુગની શરૂઆત થશે. અને કળિયુગના અંતથી લઈ અને સતયુગની શરૂઆત સુધી આપણી સાથે હશે ભગવાન વિષ્ણુના 10મા અવતાર, ભગવાન કલ્કી અવતાર. પણ આ બધી વસ્તુઓ, આ બધી ઘટનાઓ ઘટવામાં મિત્રો ઘણો સમય લાગશે, કારણ કે કળિયુગના હજી સુધી 5126 વર્ષ વીત્યા છે. પણ મિત્રો આ બધી ભવિષ્યવાણીઓ ઉપર અને દુનિયાના અંત ઉપર તમારી શું રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.